ચાલો મિત્રો, કેમ છો બધા? મજામાં? તો અમે પણ બધા મજામાં જ છીએ. અને આજ તારીખ છે 6/5/2025 અને આજે મારું મંડળ છે જાંબુડા ગામ. જાંબુડા આપણે હવે કલાકથી આગળ એટલે જામનગરની બાજુમાં. તો અમારી આજ જાંબુડા નાઇટ છે અને અમે જો નીકળી ગયા છીએ અને અમે અત્યારે પહોંચવા આવ્યા છીએ આપણે પડતરી ચોકડી આવે ને, પડતરી ચોકડીએ. હવે આજે નીકળી ગયા છીએ અને વરસાદ જેવું પણ વાતાવરણ છે અને હમણાં 2 દી થયા તો એવું જ હાલે છે. એટલે અમે જો અત્યારે વરસાદ રહી ગયો હતો અને અમે નીકળી ગયા અને હવે જાંબુડા ગામમાં કેવો વરસાદ છે આપણે ત્યાં પહોંચીને પછી આપણે જોઈ લઈ ત્યાં કેવો માહોલ છે. તો વરસાદ ન હોય તો આપણે આજ મંડળ રમી જ નાખવાનું છે. તો અહીંથી અમે રસ્તામાં પહોંચ્યા અને અમે નીકળી ગયા. તો મારે તમને એટલું જ કહેવાનું છે કે જો અમારા આ બ્લોગ તમને ગમતા હોય તો આગળ શેર કરજો, લાઈક કરજો અને અમારી ચેનલને સપોર્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આવો ને આવો મિત્રો બધા સપોર્ટ કરતા રહેજો અને આ તમારા સપોર્ટથી જ મારી ચેનલ આગળ હાલે છે. તો મારા વિડીયોમાં બધે જોડાઈ રહેજો. અને આ અમારે આગળ જો અમારે સત્ય મહારાજ પણ છે. સત્ય મહારાજ તમને બે શબ્દ કહે, હું એક નહીં. ચાલો મિત્રો, તો જો અમે અત્યારે પડતરી ચોકડીએ પહોંચી ગયા છીએ અને અમારા વિડીયોમાં બધા જોડાઈ રહેજો અને આવા નવા વિડીયો અમારા આવતા રહે તો જોવાનું ભૂલતા નહીં. હા વીરાભાઈ, અત્યારે જો ઘરનો ફોન હતો અને ફોન મૂક્યો હોય. હા ભાઈ, અત્યારે પાછો વિરલ આહિરનો. એને વિરલ આહિર શું વાત કરે એ આપણે સાંભળીશું. બોલો. પડતરી ટોલ નાકે પહોંચ્યો ભાઈ, બરાબર? તમે ક્યાં ઊભા છો? જાંબુડાના પાટીએ તમે ઊભા રહ્યો. હમણાં અડધા કલાકમાં ગાડી આવી જાય, બરાબર? હા ભાઈ, ભલે ભલે. તો જોઈ લો મિત્રો, સાંભળ્યું ને બધાએ? હાલો મિત્રો, તો અમે અત્યારે જાંબુડા ગામમાં પહોંચી ગયા છીએ અને હું ને સત્ય મહારાજ અમે બે અત્યારે જાય છીએ પાઠ પૂરવા. તો અત્યારે જો તમને અમારું સ્ટેજ બતાવી દઉં. તો જોઈ લો મિત્રો, અમારું સ્ટેજ પણ અમુક દેખાય અને જો અત્યારે અમે હાઈલા જઈએ અને અત્યારે પાઠ પૂરવા જઈએ. પાઠ પૂરી તમને આગળ પછી પાઠના પણ દર્શન કરાવીશ. તો અમારા વિડીયોમાં બધા જોડાઈ રહેજો. તો મિત્રો, તો અમે કરધણીના ઘરે ગયા હતા હું સત્ય મહારાજ, પણ ત્યાં વહેલા ને મનીષભાઈ ને વીરો બે પહોંચી ગયા હતા. તો એ બે પાઠ પૂરે તો અત્યારે અમે બે પાછા આમૈયામાં જાય છીએ. તો અમારા વિડીયોમાં બધા જોડાઈ રહેજો. તો આમૈયા પણ તમે જોઈ લેજો. અત્યારે અમારું મંડળ ચાલુ થઈ ગયું છે અને અમારે મનીષભાઈ તૈયાર થઈ ગયા અજમેરમાં. અને આજે અમારો છે પહેલો ભાગ, આજ બીજો ભાગ નથી. મનીષભાઈ તૈયાર થઈ ગયા છે. હમણાં એની પણ એન્ટ્રી થાય તો આપણે એની એન્ટ્રી પણ જોઈશું. તો અમારા વિડીયોમાં બધા જોડાઈ રહેજો મિત્રો. તો જો અમારે રબારીમાં અમારે રાકેશભાઈ તૈયાર થઈ ગયા છે, મોટા રબારીમાં તૈયાર થયા છે. તો અમારા વિડીયોમાં તમે બધા જોડાઈ રહેજો અને આગળ જોતા રહેજો. વિડીયો ગમતો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો અને આની એન્ટ્રી જોઈ હોય તો વિડીયોમાં જોડાઈ રહેજો. અમારે સાગરભાઈ પણ તૈયાર થઈ ગયા છે. સાગરભાઈને તમને બતાવી દઉં. સાગરભાઈ થોડાક અમારે સાગરભાઈ પણ તૈયાર થઈ ગયા છે. સાગરભાઈ આપણે સ્ટેજ ઉપર જાય અને આપણે એને પણ જોઈ લઈ. તમારા વિડીયોમાં જોડાઈ રહેજો. અત્યારે જો અમારે મનીષભાઈ અને સત્ય મહારાજ બે એન્ટ્રી કરીને આવતા રહ્યા છે. મનીષભાઈ અને સત્ય મહારાજ આવી ગયા છે અને અત્યારે રાકેશભાઈ અત્યારે ગયા છે. હમણાં રાકેશભાઈનો આપણે વિડીયો લઈ લે. તમે પણ વિડીયો
હાજર કરો આજે બ્રહ્મા બોલાવે વિષ્ણુ તમે આવીને કરુણતા કહેશો એટલે વાયોલિન ચાલુ થઈ ગયું. ગોપાલ આ તો ક્રોધ પાત્ર નીકળી. ઈનો લોહીના સળફળાવી લેવા માંગે છે જેવો ભલે બાપા. તો સર સાર. ઉપાડીના દર્દી વજન જુદા કરો હા હા હા. તો મિત્રો રામાપીરનો જન્મ પણ થઈ ગયો છે. તો અહીંથી જો અમારો વ્લોગ હવે પૂરો થાય છે. તો હવે આપણે આગળ મળીશું આવતા વ્લોગમાં. તો બધાને જય માતાજી, જય રામાપીર. તો અમને સપોર્ટ આવો નવો કરતા રહેજો.